કરું? અમે તો રાતને દી મને નીંદર નથી આવતી સાહેબ. ભણકારે ઊભી થઈ જાઉં તે મારા છોકરાનો અવાજ આવ્યો, હું ઊભી થઈને જોઉં પણ મને ક્યાંય નહીં. હું રોજ બધાને કહું કે મારા છોકરાનો ફોન આવ્યો તો કે ના. અને અહીંયા એ રિક્ષા હલાવતો ને સાહેબ, તે એવો સંગતે ચડી ગયો હતો ને કે અમારું નહોતું સાંભળતો. વચમાં તો અમને એવું કરતો, એ હેરાન બહુ કરતો. એમાં એ વયો ગયો અને ઘરમાં પછી થોડુંક ખાવા પીવાનું ને એવું ન રહ્યું ને એટલે એ કે તારે જીવવું હોય તો જીવ, આવામાં આમ ને તેમ કરીને વયો ગયો. પછી ગયા પછી ને તો કોઈ કોન્ટ્રેક જ નથી. આજ 2 મહિના થયા એમને એમ છું. હું એના હાટું થઈને કેટલી ઓલી કરું. હું સાહેબ મારા દીકરાના વખાણ તો નથી કરતી પણ મારો દીકરો છે એવો હું કરું સાહેબ. મને એક દીકરો તો દીધો પણ આને દુખિયારાને દીકરાએ ભગવાને ઉજળો ન કર્યો. એમાં અમે દુઃખી છીએ સાહેબ. દીકરાનું દુઃખ નથી જોવાતું પણ શું કરું હવે. દીકરાનું કર્યું છે એવું દીકરાએ મારા કે મને ક્યાંય નથી રહેવા દીધી ઊભી, એ કરી નાખી છે સાહેબ. દેણું એટલું કર્યું હતું ને કે દેણામાં મેં મારું પોતાનું જે હતું એ ઘરમાં બધું દઈ દીધું. મને દીકરાની આશા નથી. પ્લીઝ બા તમે રડો નહીં. અને માં તો માં જ કહેવાય છે, જેવો હોય એવો દીકરો, પણ માને તો ચિંતા હોય જ છે. થાય તો ખરી પણ હવે શું કરું સાહેબ. મને એમ થાય કોકને જોઉં તા મને એમ થાય મારો છોકરો ક્યાં હશે, ક્યાં રહેતો હશે ને શું ખાતો હશે, શું રહેતો હશે. મને એમ ઘણાય ભણકારા વાગે. અમે ફેરે વિચાર કરું બધાના સમાચાર સાંભળું તેમ થાય મારો દીકરો ક્યાં હશે. પ્લીઝ પહેલાં તો તમે ચિંતા નહીં કરો. આજે વિડીયોના માધ્યમથી આ વિડીયો તમારા દીકરા સુધી પણ પહોંચાડીશું, જેથી કરીને તમારો દીકરો જો વિડીયો જોશે તો એમને પણ ખ્યાલ આવશે કે તમારી પરિસ્થિતિ શું છે. આજે એક માં કેટલી દીકરાની ચિંતા કરે છે. આજે તમારો દીકરો તમને હેરાન કરે છે છતાં પણ તમે એની ચિંતા કરો છો. પણ માં તો માં જ કહેવાય છે. માને તો હંમેશા દીકરાઓની ચિંતા હોય છે. દીકરો જેવો હોય એવો, પણ માને તો ચિંતા હોતી જ હોય છે. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમે ચોક્કસથી તમને સપોર્ટર બનીશું બા.